બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ અને ગામડાઓ અને ખેતરોમાં વરસાદી પાણી હજુ પણ યથાવત રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ખાસ કરીને વાવ, ધરણીધર અને સુઈ ગામના સરહદી વિસ્તારના અનેક ગામડાઓમાં આજે પણ વરસાદી પાણીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। જ્યારે વાવ તાલુકાના મોરીખા ગામે નીચાણવાળા વિસ્તારના 50 જેટલા ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને ભારે નુકસાન થયું, જેના કારણે અનેક પરિવારો સ્થળાંતર થવા માટે મજબૂર બન્યા છે। અમારે જે આ પાણી વરસાદી ચોમાસું આવે ત્યારથી જ માણસોના હજાર ચાલુ થઈ જાય છે। જેમ કે ઘણું પાણી અવારનવાર આવી જાય તો માણસોને ઘરમાં જો રહેવાની જગ્યા રહેતી નથી, બહાર જ નીકળવું પડે છે। લગભગ 5-5 ફૂટ અંદર ઘરમાં પાણી પ્રવેશ કરી જાય છે, ખૂબ જ તકલીફો રહે છે। ગામમાં જેમ બને એમાં પાણીનો નિકાલ માટેનો કોઈ સગવડ કરે એવી અમારે ખાસ કરીને સરકારને સૂચના છે। અમારા ગામમાં 5000 ઘરોની વસ્તી છે, જેની અંદર આ ગઈ સાલ વરસાદ ઘણો થવાથી 3 તળાવ ભરાઈ ગયેલા છે અને ચાલુ સાલે વરસાદ થવાથી વધારે પાણી આવવાથી બધાના ઘરોમાં દલિતવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, પંડ્યાવાસ, ટાટોરવાસ, પરમારવાસ આ બધામાં રાવળવાસ આ બધામાં પાણી ભરાઈ ગયા છે। લોકો ખેતરમાં તથા નિશાળમાં અમુક ઊંચાણવાળી જગ્યાએ જતા રહેલ છે અને વધુ વરસાદ આવવાથી ગઈ સાલના વરસાદની તળાવ ભરેલો હોવાથી માછલીઓ બારી નીકળી ગઈ છે અને માછલીઓ મરી ગઈ છે ખૂબ। એક તો પાણીનો નિકાલ કરો, પછી પાણી કંજીક છે ખૂબ, રેવડાતું છે નહીં, તમે બળારા છે, પાણી પડ્યું છે એમાં રેચમ છે, મછલી મરી ગઈ છે ખૂબ, છોકરો બીમાર પડી ગયા છે, તો આનો નિકાલ કરો તો સારું છે।